સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, હવે જે બીજી રેસિપી છે એ ફરાળી સ્પેશિયલ વાનગી લઈને આવ્યા છે રાજગરાનો શીરો. તો ચાલો એમની પાસેથી જાણીએ. રાજગરાનો શીરો તમે લઈને આવ્યા છો, એના વિશે થોડું જણાવશો? આ રાજગરો એમાં ન્યુટ્રિશન છે અને એ ફરાળી આઈટમ છે. હવે ચૈત્ર મહિનો આવશે તો તમે શું બનાવશો? એમાં ગૃહિણીઓનું એટલું કન્ફ્યુઝન હોય છે ને કે આજે શું બનાવું, આજે આ બનાવી તો કાલે શું બનાવીશ, એટલું બધું કન્ફ્યુઝન હોય છે ને તો ના પૂછો ન જ વાત જ ના પૂછો એની. એટલે મેં પસંદ કર્યો કે ચાલો આજે કંઈક નવું એટલે મીન્સ કે શું, રાજગરાના લોટનો તો બધા બનાવતા જ હોય છે, પણ મેં આખી ધાણી લઈ અને એને કઢાઈમાં કે તમે માટીનું વાસણ હોય એમાં થોડો રાજગરો નાખી અને એને ધાણી ફોડવાની છે. એમ ધાણીનું મશીન બી આજકાલ તો આવી ગયું છે, તો એમાં તમે ફોડી શકો છો. તો આ શીરો ધાણીનો છે ને એટલે એને ચીક્કાશ વગરનો અને એટલો જ ફાઇન બને છે જાણે ફૂલ એવું લાગે, તમે જોઈને જ તમને ખાવાનું મન થાય, એટલું બધું છે એમાં. યસ, તો હવે બધાનું કન્ફ્યુઝન આજે દૂર થવાનું છે અને ઉપવાસ કર્યો હોય તો એમના માટે આ બેસ્ટ છે. તો ચાલો કરીએ શરૂઆત. ઇન્ગ્રેડિયન્ટ્સ પણ જણાવી દઈએ. તો મેઇન એનું છે સામગ્રીમાં આ રાજગરાની ધાણી. આ ધાણી મેં તમને વાત કરીને કે રાજગરાની ધાણી કેવી રીતે ફોડવાની છે, તો એને સ્ટીમ કરવાની છે કઢાઈ. એ કઢાઈમાં સ્ટીમ કરી અને થોડું ચપટી નાખતા જવાનું છે અને નેપકિન હોય ને એને દબાવતા જઈશું તો એની ધાણી ફૂટી જશે. તો ચલો હવે આ ધાણી આપણે ફૂટી ગઈ, એ ધાણી ફૂટી ગઈ તો હવે એને હવે બીજા બતાવી દો સામગ્રી. તો એમાં શું છે, આ એલચી છે, આ ખાંડેલી છે, આ આખી એલચી છે, આ બદામ છે સર્વિંગ માટે, આ છે કાજુ છે, પિસ્તા છે અને આ છે મેઇન ઘી છે. તો હવે ચલો હવે બનાવવાની શરૂઆત કરીશું. આ ખાંડ છે અને આ દૂધ છે. આપણે શરૂઆત કરીશું. હવે આ પેન છે એને ગરમ કરવા મૂકીશું. થોડું ગરમ થાય ત્યાં સુધી આપણે એમને ઘી નાખીશું, થોડું હીટ આવે એટલે. થોડું ઘી વધારે નાખશો તો સરસ લાગશે, એની સોફ્ટનેસ જળવાઈ રહેશે. શીરામાં થોડું ઘી આગળ પડતું હશે તો ચાલશે, તમે તમારી રીતે નાખી શકો છો. થોડું ઘી ગરમ થવા દઈશું, પછી આપણે એને ધાણી નાખીશું. અને રાજગરો એક એવી વાનગી કે જેનાથી આપણા હાડકાં પણ મજબૂત થાય, પાચન શક્તિ પણ વધે. હા, એ તો છે જ. રાજગરામાંથી હજી બહુ જ મળે તમને, ન્યુટ્રિશન તો ભરપૂર છે એમ રાજગરામાં. લોહી વધે, તમારી લોહીની ઉણપ હોય તો વધે, અને બહુ જ આમ ગળું જે ખાતા હોય ને એને માટે તો બેસ્ટ છે. અને મને તો બહુ જ ભાવે છે રાજગરાનો શીરો, કારણ કે એમાં ચીકાશ નથી હોતી એટલે બહુ જ ફાઇન લાગે છે એમાં. યસ, હું મારા મિસ્ટરને આ જ બનાવું છું. પેલો લોટનો શીરો તો બનાવતી જ નથી ઘરે, આ જ બનાવું છું. થોડી તકલીફ થાય, તમને ધાણી ફોડતા થોડી વાર લાગે, પણ આ બેસ્ટ છે એમ, પચવામાં બી બેસ્ટ છે એમ. તમે લોટનો ખાઓ એના કરતાં તમે આખી ધાણીનો રાજગરો પચવામાં બહુ જ બેસ્ટ છે. હવે આ ઘી ગરમ કરી થઈ ગયું છે. હવે એમાં આપણે આખી ધાણી નાખશું એમાં. બરાબર છે, અને એને સતત હલાવતા રહીશું. થોડું સતત એટલે થોડી બ્રાઉનનેસ આવે ને એની, આ વ્હાઇટનેસ છે તો બ્રાઉનનેસ આવે એની થોડું શેકા, એટલે ઘી બધામાં અંદર ફેલાઈ જાય, ધાણી સાથે એનું ઘી આવી જાય. અને પછી એના દૂધ ઉમેરીશું આપણે. જો થોડો બ્રાઉન થઈ ગયો છે, હવે એમાં દૂધ નાખશું આપણે. ઓકે, બરાબર છે. અને દૂધમાં તમે ગોલ્ડ જ લેવું પડશે. ઓકે, કારણ કે એ માવા જેવું આવે ને, માવા જેવું સ્ટ્રક્ચર બનાવવા માટે આપણે દૂધ ગોલ્ડનું જ ઉપયોગ કરશું. જો ડૂબી જવી જોઈએ આ ધાણી, રાજગરાની ધાણી એમાં ડૂબવી જોઈએ દૂધ, એટલું રાખવું પડશે આપણે. ઓકે, તો તેનો ટેસ્ટ આવશે. અને હવે દૂધ નાખ્યા પછી એને સતત હલાવતા રહીશું આપણે, જ્યાં સુધી એનું આ દૂધ બળી ના જાય ત્યાં સુધી એને હલાવતા રહીશું. જો
દૂધનો ઉભરો આવે પછી બળશે. તમને માવાની જરૂર નહીં પડે આમાં. તમે નાખો છો ને, તમે સ્વીટ બનાવો તો માવાની જરૂર પડે ને, પણ આમાં નહીં પડે કારણ કે ગોલ્ડ લીધું છે તો ઓટોમેટિક આવી જશે એમાં. ઓકે. સ્ટ્રક્ચર બી જળવાઈ રહેશે શીરાનું. બરાબર છે. ઉકળવા આવ્યું છે હવે દૂધ. થોડું બળી જાય એટલે પછી આપણે ખાંડ નાખશું. ઓકે. એને સતત હલાવતા રહેવું, ચોટી ના જાય. આમ તો આપણે પેન લીધું છે એટલે ચોટી તો નહીં જાય. એકદમ ઇઝી વાનગી છે. થોડું દૂધ બળે એટલે પછી શીરો તૈયાર આપણો. યસ. થોડું દૂધ બળતા વાર લાગે. તો સરોજબેન, આજે તો રાજગરાનો શીરો, પણ આ સિવાય પણ તમે કયા કયા શીરા રેગ્યુલરમાં બનાવતા હો છો? સૂજીનો શીરો. હમણાં મેં મગની દાળ છે ને, આ મગની દાળનું બનાવ્યું ને, એ મગની દાળને એને શેકી અને ક્રશ પાવડર જેવું કરીને એને બી ઘીમાં બનાવી શકો તો શીરો બહુ જ ફાઇન થાય છે. એને ફ્લેવર પણ આપવી પડે. એમાં તમે ફ્લેવર નાખી શકો છો. મગની દાળનો શીરો તો એટલો ફાઇન બને છે ને, તમે ખાતા જ રહી જાઓ. આ ઉપવાસમાં છે એલો શીરો એમ જ ખાઓ તમે. એમ મગની દાળનો શીરો બહુ જ ફાઇન લાગ્યું. આપણને અત્યારથી જે કલર તમે બ્રાઉનિશ કયો તો એ થોડો થોડો તો આવવા લાગ્યો છે. આવવા લાગે. થોડું હવે એનું સ્ટ્રક્ચર થોડું થીક થાય એટલે પછી આપણે ખાંડ નાખીશું અંદર. ઓકે. બસ હવે થવા લાગી છે એનું સ્ટ્રક્ચર. જે આપણે ખાંડ નાખશું આપણે. અને ખાંડ તમે તમારી અનુસાર, સ્વાદ અનુસાર નાખી શકો. થોડું ગળ્યું. અચ્છા. ગળ પણ તમારે જેવું જોઈએ એવું, થોડું વધારે ઓછું. ઓકે. આપણે અત્યારે કેટલું લઈએ છીએ ખાંડનું પ્રમાણ? આપણે જેટલું રાજગરાનું લીધું છે પ્રમાણ એનાથી હાફ, એટલે 1 વાટકી રાજગરો હોય તો અડધી વાટકી લેવાની. ઓકે. એવું છે. જો હવે એને ઉભરો આવી ગયો છે દૂધમાં. દૂધ બળે ત્યાં સુધી હવે થોડું થીક થાય પછી આપણે ખાંડ નાખશું. ચલો, તો હવે આ સ્ટેજમાં આપણે ખાંડ નાખશું. દૂધ બળવા આવ્યું છે, હવે આ સ્ટેજ એમાં ખાંડ નાખશું. હલાવતા રહેવાનું છે. હવે તૈયાર થવા આવે છે. સ્મેલ આવે છે તમને? યસ. સુગંધી આવે છે એકદમ. થોડું હજી ઠીક થાય પછી આપણે એલચી, બદામ એવું બધું નાખશું આમાં. ઓકે. આને થોડું ઠીક થાય પછી નાખશું બધું. ડ્રાયફ્રૂટમાં તમે જે બી નાખો એ બધું આમાં ચાલશે. ડ્રાયફ્રૂટ તમે બધું લઈ શકો છો. ઓકે. દ્રાક્ષ છે, અખરોટ છે, અંજીરના નાના નાના ટુકડા કરશો ને તો બી ચાલશે. અચ્છા. જો હવે થવા આવી છે, બરાબર છે. હવે આપણે એમાં ડ્રાયફ્રૂટ્સ નાખીશું બધા. એલચી ખાંડેલી છે, એલચી નાખશું. એમાં બદામ, કાજુ અને પિસ્તા એ બધું છે. થોડું થોડું નાખીશું સપ્રમાણ. ઘણા છોકરાઓ તો આ નટ્સ ખાવામાં બી ઉબાઈ જાય છે, તો આમાં તો આવે તો એમને ખ્યાલ બી ના આવે. યસ. ખાઈ જાય. મારી ડોટરને પરાણે ખવડાવું છું રોજ નટ્સ. અચ્છા. સવારમાં. તો આમાં તો કેટલા બધા આવી જાય, તો કેટલું બધું ન્યુટ્રિશન મળે એને. જો હવે આમાં છે ને આ ઘી છૂટું પડવા માંડે. આ ઘી છૂટું પડવા માંડે ને એટલે આપણો શીરો રેડી. બરાબર છે. તમે જે પ્રમાણે થિકનેસની વાત કરી હતી, આપણે થિકનેસ પણ જોઈ શકીએ છીએ. હા, આ થિકનેસ જોઈ શકો છો. અને કલર પણ એકદમ બ્રાઉનિશ થઈ ગયો છે. એટલે થોડું છૂટશે, ઘી છૂટશે, છૂટું પડશે એમ. ઓકે. એટલે હવે આપણો શીરો રેડી છે. જો હવે આપણે એને ગાર્નિશિંગ કરીશું. જોઈને કેવું લાગે છે પછી જ આપણને ખાવાનું મન થાય. પહેલાં જોઈએ કે જો કેવું લાગે છે પછી આપણને ના બી આ ખાવા જેવું છે.
જો તમે સર્વિંગ સરસ કરશો, પ્રેઝન્ટેશન સરસ કરશો તો બધાને ખાવાનું મન થશે જ. થોડી એલચી ઉપરથી નાખશું આપણે એમાં. ચાલ કૃતિ, રેડી છે આપણો શીરો. તો દર્શક મિત્રો, ફરાળી સ્પેશિયલ વાનગી રેડી થઈ ગઈ છે. રાજગરાનો શીરો રેડી છે, તો તમે પણ ઘરે અચૂકપણે ટ્રાય કરશો. દર્શક મિત્રો, શું તમે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા મહેમાન બનવા માટે ઈચ્છુક છો? તો તમે પણ બની શકો છો. માત્ર તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ આપનો સંપર્ક કરશે અને અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં. વાનગીની સફરને માણવાનું ચૂકતા નહીં, પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. રાજગરાનો શીરો બનાવવાની સામગ્રી: રાજગરાની ધાણી, દૂધ, ખાંડ, ઇલાયચી, બદામ, કાજુ, પિસ્તા.